મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક એવું શહેર બનાવવામાં આવી રહ્યું છે કે જે દુનિયાના આ દેશો કરતાં પણ વધારે મોટું હશે. ઉજ્જૈનમાં 2028માં સિમસ્ત કુંભનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં મધ્યપ્રદેશ સરકાર 5,000 કરોડના ઇન્વેસ્ટમેન્ટથી લગભગ 23 સ્ક્વેર કિલોમીટરની એક આધ્યાત્મિક સિટી બનાવવા જઈ રહી છે, જેમાં અહીંયા શ્રદ્ધાળુઓના રહેવા માટેની વ્યવસ્થા, પાકા રસ્તા, અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિસિટી, સીવર લાઇન્સ અને પાર્કિંગ માટે પરમેનન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે. તે સિવાય અહીંયા 40,000 થી 50,000 સાધુ સંતોના આશ્રમ માટે અલગથી જગ્યાઓ હશે, જેના કારણે આખું વર્ષ આ શહેરમાં આધ્યાત્મિક એક્ટિવિટી ચાલતી રહેશે. સાથે જ સ્કૂલ, કોલેજ અને હોસ્પિટલથી લઈ ધર્મશાળાની સુવિધા હશે અને પરમેનન્ટ પાઇપલાઇનની સાથે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે, જેનાથી ભક્તોને સાફ પાણી મળી શકે. જેથી એક એવું ખોટું નથી કે નવી આધ્યાત્મિક સિટી મહાકાલની નગરીને એક નવી ઓળખ આપશે. તેના સિવાય શિપ્રા નદીને સાફ કરવા માટે 2 પ્રોજેક્ટ લાવવામાં આવેલ છે, ખાન ક્લોઝડક પ્રોજેક્ટ અને સિલારખેડી પ્રોજેક્ટ. મિત્રો, મને તો પૂરો વિશ્વાસ છે આ દરેક સુવિધાઓની સાથે સિમસ્ત 2028નું ભવ્ય આયોજન થશે અને જેમાં હું તો જરૂરથી જઈશ. શું તમે પણ આવવાના છો? કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે ફોલો કરો યોગેશ પટેલને.